હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 15, આપણું પર્યાવરણ, ભાગ 2. અગાઉના ભાગની અંદર પર્યાવરણ, નિવસન તંત્રના ઘટકો, આહાર શૃંખલા અને આહાર જાળ વિશે આપણે જોયું હતું. હવે ભાગ 2માં આપણે જૈવિક વિશાલન અને પર્યાવરણને અસર કરતા પરિબળો વિશે જોઈએ. તો જૈવિક વિશાલન એટલે શું? તો આજે આપણે આજુબાજુ જોઈએ તો પુષ્કળ પ્રમાણના રોગોનું પ્રમાણ વધ્યું છે. દરેક લોકો કોઈક ને કોઈક નાના મોટા રોગોથી પીડાતા હોય છે. તો આ રોગો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે, કેવી રીતે અસરો ઉત્પન્ન કરે છે, તે આપણે જોઈએ. તો પર્યાવરણની અંદર આહાર જાળ જે આપણે જોઈ હતી, એ આહાર જાળ દ્વારા એ વિવિધ તબક્કાઓ એટલે કે લીલી વનસ્પતિ, ઉપભોક્તાઓ અને એના દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે, જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો એ કેવી રીતે થાય છે એનું એક ઉદાહરણ જોઈએ. તો આજે આપણે વિવિધ પાક, વનસ્પતિઓ, શાકભાજી, એને રોગકારક કીટાણુઓ, કીટકો નુકસાન કરે છે, જેની સીધી અસર ઉત્પાદન ઉપર થાય છે. એટલે આવા પાકોને બચાવવા માટે, એટલે કે રોગો કે જંતુઓથી પાકોના રક્ષણ માટે આપણે જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ કરીએ છીએ. આ રસાયણોના ઉપયોગથી તે જમીન અને પાણીમાં ભળે છે અને એ જમીન કે પાણીમાંથી તેઓ ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓના દેહમાં પ્રવેશે છે. ત્યાંથી એ આહાર શૃંખલા દ્વારા તૃણાહારીઓ અને માંસાહારીઓમાં પ્રવેશે છે. આ રસાયણો એ વિઘટન પામતા નથી, એ દરેક સ્તરે સંગ્રહિત થતા જાય છે, એટલે કે સંચય થતો જાય છે, એનો વધારો થતો જાય છે. એટલે આહાર જાળની અંદર દરેક તબક્કે આ રસાયણો સંગ્રહ પામી અને ક્રમશઃ વધતા જાય છે. તેથી આવા જંતુનાશક એટલે કે ઝેરી રસાયણો પ્રાણીઓના શરીરમાં પ્રવેશે છે અને આ ક્રિયાને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઝેરી રસાયણો જે સંચિત થયેલા હોય છે તે શરીરની અંદર આડઅસરો એટલે કે ઝેરી અસરો ઉત્પન્ન કરે છે અને જેના કારણે વિવિધ રોગો થતા હોય છે. એટલે જૈવિક વિશાલન દ્વારા આજે આપણે વિવિધ રોગોના ભોગ બન્યા છીએ, જે આહાર શૃંખલા દ્વારા મનુષ્યની અંદર જે અગ્રસ્થાને છે તેની અંદર પ્રવેશે છે અને રોગો માટે
જવાબદાર છે. તો જૈવિક વિશાલન એ આપણા માટે હાનિકારક છે. પાણીની અંદર પણ આ જ રીતે જૈવિક વિશાલન જોવા મળે છે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. તો આજે આપણે અનેક પ્રકારે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છીએ. એટલે કે આપણી આર્થિક ઉપાર્જન મેળવવાની વૃત્તિને કારણે આપણે હવા, પાણી, જમીન આ બધાની અંદર પ્રદૂષણ ફેલાવેલું છે. એ સિવાય વન કટાઈ એટલે કે જંગલોનો આપણે નાશ કર્યો છે. એટલે પર્યાવરણની અંદર આ બધા ઘટકોને કારણે પરિવર્તન થયું છે, અસર થઈ છે. એટલે આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે, પ્રભાવિત કરે છે, જેના કારણે પર્યાવરણ સંબંધી વૈશ્વિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. આજે વૈશ્વિક સમસ્યાઓ ઘણી બધી છે. જે આપણે વાત કરીએ તો આબોહવાકીય ફેરફાર થયો છે. ગ્લોબલ વોર્મિંગ આપણે કહીએ છીએ, એટલે કે વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતાને અને નિવસન તંત્રને નુકસાન, પાણીની અછત, કચરાનો નિકાલ, દરિયાઈ સુરક્ષા, વન કટાઈ, મત્સ્ય ઉદ્યોગમાં ઘટાડો, આ બધી વૈશ્વિક સમસ્યાઓ આજે આપણે અનુભવી રહ્યા છીએ. એટલે વૈશ્વિક સમસ્યાઓ કોને કહેવાય? તો એની સીધી વ્યાખ્યાની વાત કરીએ તો જે સમસ્યા સમગ્ર ગ્રહ અને તેની પર રહેતા સમગ્ર લોકોને અસર કરતા હોય તેવી સમસ્યાઓને વૈશ્વિક સમસ્યાઓ કહેવાય છે. તો આવી અનેક વૈશ્વિક સમસ્યાઓથી આજે આપણે પીડાઈએ છીએ. તો એમાંની બે સમસ્યાની વાત આપણે કરીએ. તો પહેલી સમસ્યા છે ઓઝોન સ્તર અને તેનો ઘટાડો. તો ઓઝોન સ્તર શું છે? તો વાતાવરણની અંદર પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે, જેમાં આ ઓઝોનનું સ્તર રહેલું છે. ઓઝોનનું અણુસૂત્ર O3 છે, એટલે કે ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. સામાન્ય ઓક્સિજન એટલે કે ઓક્સિજનનો અણુ O2 એ ઓક્સિજનના 2 પરમાણુથી બને છે. આ O2 એટલે કે ઓક્સિજન એ સજીવો માટે આવશ્યક છે. એટલે કે બધા જ પ્રકારના જારક સજીવો માટે તે જરૂરી છે. જ્યારે ઓઝોન O3 એ ઘાતક છે, એટલે કે વિષ છે. તો આ O3 એટલે કે ઓઝોન એ વાતાવરણના ઉપરના સ્તરની અંદર એ ઉપયોગી છે. કેવી રીતે ઉપયોગી છે? તો એની વાત કરીએ તો O3 જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર એનું સ્તર આવેલું છે એ વાતાવરણના ઉપરના સ્તરમાં રહી સૂર્યમાંથી આવતા હાનિકારક પારજોબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો એનાથી પૃથ્વીનું રક્ષણ કરે છે. એટલે પૃથ્વી માટે આ ઓઝોન સ્તર જે છે
તે એક ઢાલ સમાન છે, કારણ કે આ પારજોબલી કિરણો જો સીધા પૃથ્વી પર આવી જાય, એટલે કે ઓઝોન સ્તર ન હોય તો એ પૃથ્વી પર આવી જાય છે, જેના કારણે સજીવોની અંદર અત્યંત હાનિકારક અસરો, એટલે કે માનવીની અંદર ત્વચાનું કેન્સર પ્રેરે છે. તો આવા પારજોબલી વિકિરણોનું શોષણ આ ઓઝોન સ્તર કરે છે. તો આ ઓઝોન સ્તર એ આપણા માટે, એટલે કે પૃથ્વી માટે ખૂબ જ જરૂરી છે. પણ હવે આજે આ એક વૈશ્વિક સમસ્યા ઉત્પન્ન થઈ છે કે દિન પ્રતિદિન ઓઝોન સ્તરની અંદર ઘટાડો, એટલે કે ભંગાણ થઈ રહ્યું છે. કેવી રીતે થયું છે તો એની આપણે વાત કરીએ તો ઉચ્ચ ઉર્જાવાળા પારજોબલી કિરણો એ ઓક્સિજન O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે, જે આકૃતિમાં, એટલે કે સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે O2નું પારજોબલી વિકિરણોથી, એટલે કે પ્રકાશ વિખંડનથી ઓક્સિજન વત્તા ઓક્સિજન, એટલે કે સ્વતંત્ર પરમાણુમાં વિઘટન કરે છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુઓ, એટલે કે O2 સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે, એટલે કે O3 બનાવે છે. આજે, એટલે કે 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હવે આ ઘટાડાનું મુખ્ય કારણ છે કે માનવીય સંશ્લેષિત રસાયણોના કારણે ક્લોરોફ્લોરોકાર્બન, એટલે કે CFC કાર્બન એ મુખ્ય ગણવામાં આવે છે, જે આ ઓઝોનના અણુને તોડે છે. આ વાયુ એ પૃથ્વી પર રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે, અને એના દ્વારા આ વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળે છે અને ઉપરી સ્તરની અંદર આ ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડે છે. એટલે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓઝોન સ્તરનું ભંગાણ લગભગ 40થી 50% જેટલું નોંધાયું છે, અને જેને ઓઝોન છિદ્ર અથવા તો ઓઝોન હોલ પણ કહેવામાં આવે છે. આવા જ ભંગાણ ઉત્તર ધ્રુવ વિસ્તારની અંદર પણ નોંધાયા છે. એટલે આ સમસ્યાને કારણે પૃથ્વી પર આ પારજોબલી કિરણો સીધા પહોંચી જાય છે, જેના કારણે કેન્સર જેવા રોગો થઈ શકે છે. તો આના નિવારણ માટે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, એટલે કે UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ, અને એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને સીમિત રાખવામાં આવે અને રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું, અને આ રીતે CFC વાયુ પર કંટ્રોલ કરવામાં આવ્યો, અને એના કારણે આજે ઓઝોન વાયુના આવરણની અંદર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, એટલે કે ભંગાણ ઓછું થતું જાય છે. એટલે આવી વૈશ્વિક સમસ્યાઓનું નિવારણ જરૂરી છે. રોજબરોજ આપણે ઇન્ટરનેટ અથવા તો સમાચાર પત્રોના માધ્યમોથી કયા રસાયણો ઓઝોન સ્તરને નુકસાન કરે છે, એના માટે જવાબદાર છે,
આ બધું આપણે જાણી શકીએ છીએ અને આપણે પણ એમાં સહભાગી બની અને આ ઓઝોન સ્તરનો ઘટાડો જે થઈ રહ્યો છે એ ઓછો થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવી જ એક બીજી વૈશ્વિક સમસ્યા છે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. હવે કચરાની વાત કરીએ તો કચરો એ આજની મોટામાં મોટી વૈશ્વિક સમસ્યા છે. કેટલાય પ્રકારનો કચરો દિન પ્રતિદિન વાતાવરણની અંદર જુદી જુદી રીતે જમીન ઉપર, પાણી ઉપર, દરેક જગ્યાએ ઠલવાઈ રહ્યો છે. તો આવા કચરાથી પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે. એટલે પહેલું તો કચરો કોને કહેવાય? તો કચરો એટલે અનૈચ્છિક, બિન ઉપયોગી કે ઘર વપરાશની નકામી ચીજવસ્તુઓને આપણે કચરો કહીએ છીએ. તો આવો કચરો પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જે ઘન સ્વરૂપે હોઈ શકે છે અને પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે છે. ઘન સ્વરૂપની વાત કરીએ તો આપણા ઘરની અંદર પણ રોજે રોજ કેટલો કચરો ઉત્પન્ન થાય છે. શાકભાજીનો કચરો પણ આપણે ઉત્પન્ન થાય છે. એ સિવાય આજે ઘરની અંદર વસ્તુઓ વાપરતા હોય તો એ નકામી બની જાય તો આપણે ભંગાર કહી અને એને ફેંકી દઈએ છીએ, તો એ પણ કચરાના સ્વરૂપે એકઠી થાય છે. આજે ઇલેક્ટ્રોનિક્સ જમાનો છે એટલે એક નવો શબ્દ ઉમેરાયો છે, ઈ કચરો. આ ઈ કચરો એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આપણે જે વાપરીએ છીએ એની અંદર રોજબરોજ નવી નવી ટેકનોલોજીથી બનતા જાય છે. એટલે જૂની ટેકનોલોજીના આવા ઉપકરણો પણ આપણે ભંગાર કચરા સ્વરૂપે ઢગલાઓ કરીએ છીએ. એટલે આવા બધા કચરાઓનો નિકાલ કરવો જરૂરી છે. તો કચરાઓને આપણે મુખ્ય પહેલાં તો બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો આ જૈવ વિઘટનીય અને અવિઘટનીય કોને કહીશું? તો કેટલાક કચરો એવો છે કે જે પદાર્થો જૈવ વિઘટન દ્વારા અથવા તો જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામે છે, એટલે કે એનું રૂપાંતર કરી શકાય છે, પરિવર્તન કરી શકાય છે. તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. એટલે કે જે જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામી શકે તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે ઘરની અંદર ઉત્પન્ન થતો શાકભાજી કે ફળનો કચરો, છાલ, કાગળ, આ બધો કચરો એ જૈવિક ક્રિયાઓ દ્વારા એમાં પરિવર્તન કરી શકાય છે. એટલે આવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. બીજા પ્રકારે કે જે જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન ન પામી શકે તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ કચરા સ્વરૂપે જો પડ્યા હોય તો લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે અને એ ક્યારેય વિઘટન પામતા નથી, એમાં પરિવર્તન થતું નથી, એમ જ પડ્યા રહે છે. એટલે પર્યાવરણની અંદર આહારજાળ કે અન્ય જગ્યાએ અન્ય સભ્યોને નુકસાન કરે છે અને ભૂમિનું પ્રદૂષણ ફેલાવે છે. તો આવા કચરાને જૈવ અવિઘટનીય
કચરો કહે છે. તો આજે આ કચરાની એક મહાસમસ્યા ફેલાઈ છે. તો આવા કચરાના કારણે એ સીધી અસર પર્યાવરણને થાય છે અને પર્યાવરણની અંદર રહેતા સજીવોને એની સીધી અસર થાય છે. એટલે જેથી રોગોનું પ્રમાણ વધે છે. તો આવા કચરાના નિકાલ એટલે કે આવી વૈશ્વિક સમસ્યાનો નિકાલ કરવો જરૂરી છે. તો આવા કચરાનું પ્રબંધન એટલે કે નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય? તો આપણા સ્તરે જો આપણે જાગૃત રહીએ તો આવા કચરાનું ઘણું બધું પ્રબંધન વ્યવસ્થા આપણે આપણા ધોરણે કરી શકીએ એમ છીએ. એની આપણે વાત કરીએ તો આપણે બજારની અંદર ખરીદી કરવા જઈએ છીએ તો એ ખરીદી કરતી વખતે કેટલીક વસ્તુઓ આપણને પેકિંગમાં મળે છે અને એ પેકિંગ મોટે ભાગે પ્લાસ્ટિક પોલિથીનનું હોય છે. તો આવા પ્લાસ્ટિક કે પોલિથીનના પેકિંગવાળી વસ્તુઓની જો બનાવટ બંધ કરી દઈએ એટલે કે પેકિંગને ટાળવા છૂટા ફળો કે શાકભાજી ખરીદવા જોઈએ તો આ સમસ્યાનો હલ કરી શકાય. બીજું કે જ્યારે પણ આપણે ખરીદવા જઈએ ત્યારે બજારની અંદર આપણા ઘરેથી કાપડની થેલી લઈને જવું જોઈએ. એટલે કે જે કંઈ આપણે ખરીદીએ એ આપણે કાપડની થેલીમાં ખરીદીને લાવીએ. અત્યાર સુધી સરકાર આમાં હાલ જાગૃત થઈ છે અને આ પ્લાસ્ટિક એટલે કે પોલિથીન બેગ ઉપર નિયંત્રણ કરેલું છે. એ પર્યાવરણ સંબંધી સમસ્યાના નિરાકરણ માટે જ પ્રયત્ન સરકાર કરી રહી છે. એટલે આપણે જો એમાં સહભાગી થઈએ તો આ સમસ્યાને હલ કરી શકાય. એટલે હવે આપણે જો બજારની અંદર જઈએ તો હંમેશા કાપડની થેલી લઈને ખરીદી કરવા જવાનો આગ્રહ રાખીશું તો આ સમસ્યાને હલ કરી શકીશું. ત્રીજી વસ્તુ કે આપણા ઘરે કેટલીય વસ્તુઓ એવી હોય છે કે જે આપણે ઉપયોગમાં લીધા પછી આપણા માટે બિનઉપયોગી બની ગઈ હોય છે. કપડાં હોય, બૂટ હોય, કોઈ ઘરની અંદર કોઈ ઉપકરણ વસ્તુ હોય કે જે આપણને ઉપયોગી નથી તો આપણે એને સીધું પર્યાવરણની અંદર કચરા સ્વરૂપે ન નાખતો જરૂરિયાતમંદ લોકોને કપડાં હોય કે બૂટ હોય તો એ જરૂરિયાતમંદ લોકોને આપણે આપી દઈએ તો એનો યોગ્ય ઉપયોગ થાય અને કચરો ન થાય. એ જ રીતે આપણા માટે બિનઉપયોગી ઉપકરણ હોય તો જેને જરૂરી છે એને આપણે આપી દઈએ તો એવા વ્યક્તિને અથવા તો એવા લોકોને એ ઉપયોગમાં આવી શકે અને કચરો ન થાય એટલા માટે આપણે એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. એ જ રીતે રોજે રોજ રસોડાની અંદર શાકભાજીનો અને ઘરની અંદર કેટલોક કચરો ઉત્પન્ન થાય છે તો એ કચરો આપણે એકઠો કરી રાખીએ. એમાં પણ આપણે જે વિઘટન થાય એવો કચરો છે અને અવિઘટન કચરો છે એને જુદા પાડીએ, અલગ ભરીએ અને એને અલગ જગ્યાએ એને નાખીએ તો ત્યાંથી એનું વિઘટન થઈ શકતું હોય ત્યાં લઈ જઈ શકીએ અને એનો યોગ્ય નિકાલ થાય. એ માટે આપણે આપણા ઘરના સ્થાનેથી જ આવા કચરાઓનું વિભાજન કરી અને નિકાલ કરવો જોઈએ. એ જ રીતે આજે માર્કેટની અંદર યુઝ એન્ડ થ્રોનો જમાનો છે. ઉપયોગ કરો અને ફેંકી દો. તો એવી વસ્તુઓનો ઉપયોગ કરવાના કારણે જે પર્યાવરણની અંદર કચરો ઉત્પન્ન કરે છે તો આપણે હંમેશા
રીયુઝ કરી શકાય તેવી વસ્તુઓનો વાપરવાનો વધારેમાં વધારે આગ્રહ રાખવો જોઈએ. એ જ રીતે બેટરી, તો રિચાર્જેબલ બેટરી વાપરવી જોઈએ કે જે બેટરીને વારંવાર રિચાર્જ કરી શકાય અને એનો ઉપયોગ કરી શકાય. તો આવી બેટરી વાપરવી જોઈએ. આપણે અત્યારે જે તે ધોરણની અંદર ભણીએ છીએ તો એના માટે આપણે ચોપડાઓનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર પણ આપણે કચરાનો નિકાલ કરી શકીએ, કારણ કે આપણને ઘણી વખત ટેવો હોય છે અધૂરા પાના લખવા, 1-2 લીટી લખી અને પાનાને ફાડી નાખી ડૂચા વાળી દેવા, એને કચરા સ્વરૂપે નાખી દેવા. તો એ કાગળ બનાવવા માટે કેટલાય વૃક્ષોનો ઉપયોગ થાય છે, અને વૃક્ષોનો ઉપયોગ થાય તો વૃક્ષો છેદન કરવામાં આવે તો એ સીધી પર્યાવરણને અસર થાય છે. તો એ આપણે કરી શકીએ કે આવા કાગળનો કરકસરપૂર્વક બંને બાજુએ સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કર્યા પછી પણ એનો રિયુઝ થઈ શકે છે, અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તો એ રીતે આપણે જો આપણા સ્તરે જો આ રીતે કરકસરથી કાગળનો ઉપયોગ કરીશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આપણે સમસ્યાને નિવારવા માટે સહભાગી બની શકીએ છીએ. એ જ રીતે આપણે રોજિંદા જીવનની અંદર નોકરી કે ધંધા પર જતા હોઈએ છીએ તો નાસ્તા માટે ટિફિન બોક્સનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખતે આપણે પ્લાસ્ટિકની બેગની અંદર લઈ જતા હોઈએ અને નાસ્તો કે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કર્યા પછી એને પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, તો જેના કારણે આ પર્યાવરણની અંદર નુકસાન થાય છે. તો આવી અસંખ્ય આપણા સ્તરે આપણે આ કચરાના નિકાલની વ્યવસ્થા કરી શકીએ એમ છીએ. તો જો આપણે આ પ્રયત્નો કરીશું તો ચોક્કસ આ સમસ્યાઓનો આપણે નિકાલ કરી શકીશું અને પર્યાવરણને શુદ્ધ રાખી શકીશું. અને જો પર્યાવરણ શુદ્ધ રહેશે તો આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરશે અને રોગોનું પ્રમાણ ઘટશે. તો આશા રાખું કે દરેક આવી સમસ્યાઓના નિકાલ માટે પોતાના સ્તરે પોતાની રીતે એ કાર્યરત રહે અને સહભાગી બને. ધન્યવાદ.